ચાલો આજે આપણે બનાવીશું પાલક પનીર। તેના માટે ગરમ પાણી કરી તેમાં પાલક અને મરચાંના ટુકડા ઉમેરવા। તે બંનેને ધીમે તાપ ઉપર આ રીતે ઉકળવા દેવું। એકદમ સરસ ઉકળી જાય ત્યારબાદ 2 મિનિટમાં તેને કાઢી અને ઠંડા પાણીમાં આ રીતે રાખી દેવું। ત્યાર પછી ગ્રેવી કરવા માટે તેલમાં ડુંગળી, લસણ અને ટમેટાને મિક્સ કરી અને સાતળી લેવું। પછી તેને મિક્સરમાં આ રીતે ગ્રેવી કરી લેવી। ત્યાર પછી પાલકની પણ એ જ રીતે ગ્રેવી કરી લેવી। પનીરને મસાલાવાળું કરવા માટે પનીરના ટુકડા પર ચટણી, મીઠું, હળદર અને ગરમ તેલ ઉમેરી તેને 5 મિનિટ માટે મિક્સ કરીને રાખી દેવું। ત્યારબાદ વઘાર માટે તેલ, થોડી હિંગ અને તૈયાર કરેલી ગ્રેવી ઉમેરવી। આ બધું મિક્સ થઈ જાય એટલે તેમાં લસણની ચટણી, હળદર, ધાણા જીરું, મીઠું અને થોડી ખાંડ ઉમેરવી। ત્યારબાદ તેમાં 2 ચમચી દૂધની મલાઈ ઉમેરી અને પાલકની તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી મિક્સ કરવું અને તેને ઢાંકીને 5 મિનિટ માટે રાખી દેવું। ત્યારબાદ આ રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં કસૂરી મેથીનો પાવડર અને પનીર ઉમેરવું અને આ તૈયાર છે પાલક પનીર। તેને ગરમા ગરમ પરોઠા સાથે સર્વ કરવું। એન્જોય।